હલો દોસ્તો, કેમ છો? આશા કરતો મજામાં છો અને મજામાં રહેવાનું છે. તો આજના બ્લોકની વાત કરીએ તો આગળના બ્લોકની અંદર તમને હું બતાવ્યું હતું કે કૂવાની અંદર પાણી ઓછું થઈ ગયું હતું. તો આપણે ફાઇનલી ચક્કી મૂકી દીધી છે અને ગારણ પણ એક દિવસ કાઢી નાખ્યું છે અને હવે કૂવામાં પથ્થર આવી ગયા છે. તો પથ્થર તોડાવવા માટે આજે બ્લાસ્ટિંગ કરવા માટે મશીન આવવાનું છે. તો હું તમને બતાવીશ કે કેવી રીતે બ્લાસ્ટ થશે અને કેવા એના ટોટા હોય છે એ પણ બતાવીશ અને કેવી રીતે ધડાકો કરશે એ પણ બતાવીશ. તો બન્યા રહીજો બ્લોકની અંદર અને ચાલો આપણે ફટાફટ જવાનું છે હવે કૂવે. તો ફાઇનલી આપણું કામ શરૂ થઈ ગયું છે અને આ ભાઈ અત્યારે મશીન ચાલુ કરીને કૂવાની અંદર જઈ રહ્યો છે, કેમ કે હોલ પાડવા માટે. અને હોલ પાડીને પછી આ ટોટા અંદર મૂકવાના છે. જુઓ કેવા છે ટોટા, જુઓ આ ટોટાથી બ્લાસ્ટ કરવાનો છે. તો તમે પણ બન્યા રહીજો બ્લોકની અંદર. આજે હું બતાવીશ તમને. અને જુઓ પાછળ મશીન શરૂ છે. તો આવી રીતે કંઈક મશીન ચાલે છે. થોડી જ વારની અંદર ધડાકો થશે એ પણ બતાવીશ. તો બ્લોકની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. જે વલપાડનું છે એ કામ પૂરું થઈ ગયું છે અને હવે વારે વારે બધા લોકોને અંદરથી બહાર કાઢવામાં આવ્યા છે. થોડી જ વારમાં બ્લાસ્ટ થવાનો છે. તો થોડી વાર જોડી રહેજો બ્લોકની અંદર. ઉભરે જરી બહાર નાખી જશે કાજલ. हरे हरे ला दिया, हरे 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 आज कोई मत है. તો થોડી વારમાં ધડાકો થવાનો છે, શાંતિથી જોજો.
બધા લોકો દૂર નાહી જશે અને બ્લાસ્ટ થવાનું છે. તમે ધ્યાનથી જો દેખાશે અહીંયા. હવે મિત્રો આ બ્લોકને એન્ડ કરીશું અને મળીશું પાછા નવા બ્લોકની અંદર. તો કમેન્ટમાં જરૂર જણાવજો આ ધડાકો કેવો થયો, કેવું લાગ્યું તમને. તો બસ આ બ્લોકની અંદર એટલું. બાય બાય, ટાટા.